પણ કથા તો એની જ છે, છતાંય કથામાં બેસીએ છીએ, છતાંય કથામાં આનંદ આવે છે, તો આ કથામાં કાંઈક તો છે જ. પણ આવો પાપાચારી દીકરો ધુંધુકારી હોવા છતાંય ભગવાનનું પદ પ્રાપ્ત થયું છે. આધ્યાત્મિકતામાં 4 પ્રકારના પુત્ર બતાવેલા છે. શત્રુપુત્ર, ઋણાનિબંધી, ઉદાસીન પુત્ર અને ઇન્વિત સંતાન મોટું થઈને મા બાપના વિરોધમાં જતું હોય છે. એને શત્રુપુત્ર કહેવામાં આવે છે. ઋણાનુબંધ હોય ત્યાં સુધી સંબંધો મા બાપ સાથે સારા રહે ને પછી સંબંધો કેમ અચાનક બધું છૂટી જાય, મા બાપ સાથે વ્યવહાર તોડી નાખે સંતાનો અત્યારના, એને ઋણાનુબંધી પુત્ર કહેવામાં આવે છે. ઉદાસીન પુત્ર લગ્ન થાય ત્યાં સુધી મા બાપની સાથે હોય, પછી શું લેવા શું દેવા. સેવક પુત્ર મા બાપ ગમે એટલા બીમાર હોય, ગમે તેવી તકલીફો આવે, પોતાનો સંસાર બગાડીને પણ મા બાપની સેવા કરે, આવા પણ સંતાનો હોય છે. 4 પ્રધાન બતાવ્યા છે. પણ પૂર્ણ ભાવથી જો કથા શ્રવણ કરવામાં આવે તો આ કથા આપણને આટલા પુરાવા આપે છે, પણ છતાંય આપણે તો સંસારની માયામાં લપેટાયેલા છીએ, એટલે વિશ્વાસ ન આવે. કથામાં હોય 7 દિવસ 9 દિવસની કથા શ્રવણ કરીએ ત્યાં સુધી એવું થાય કે સાચી વાત છે, આમાં મુક્તિ મળી જાય. આપણે તો બધું મૂકી દેવું જ, કાંઈ નહીં, કથા સાંભળીએ ને વાવા જેવું આવું નક્કી કરી રાખે. પણ જેવા 7 દિવસ પૂરા થાય એટલે બીજે દિવસે ઓટલા પંચાયત ચાલે. હમણાં એક દાદા અમને કથામાં મળ્યા, એટલે મેં કીધું કે દાદા તમે આવી બધી કથાઓ સાંભળી? તો કે આવી તમે કેટલી સાંભળીને ફેંકી દીધી. લે અરે ભાઈ, એકાદી રાખી હોત તમે. આ ભાગવત કથાને કોઈ પણ પુરાણ હોય શું સમજીએ છીએ આપણે? એટલે જ કહ્યું છે કે માત્ર કથામાં નથી બેસવાનું, કથાની અંદર આપણે પણ કથામાંથી જે કાંઈ દાખલા પ્રવચન હોય, એકાદો કોઈ પ્રસંગ એવો હોય કે એ જીવમાં એકાદી વ્યક્તિને ઉતરી જાય ને તો એ આ કથા કરી યોગ્ય ગણાઈ જાય. પણ અહીંયા તો એવું છે કે માણસને સારું બનવા માટે મરવું પડે છે. કારણ કે જે કોઈ વ્યક્તિ મરી જાય ને પછી વખાણ વધારે થાય, જીવતો હોય ત્યારે નથી થતા. માણસની ગેરહાજરી પછી બહુ વખાણ કરે, બહુ સારો હતો. બાકી જીવતો હોય ત્યારે રસ્તામાં મળે ને તો એ રસ્તો ફેરવી નાખતા હોય કે આ ક્યાં મળે જવારમાં. આપણું કેવું છે સંસારિક જીવનું તમે વિચારજો. જ્યારે કોઈ વ્યક્તિ જીવતો હોય, આપણને ન ગમતો હોય અને સામો મળે તો આપણે રસ્તો બદલાવી નાખીએ, ઊંચું નીચું જોઈ લઈએ. પણ એનો એ વ્યક્તિ ગુજરી જાય અને એની સ્મશાન યાત્રા સામી મળે એટલે આપણે પગે લાગીએ કે શું કે ન કહેવાય, લે જીવતો હતો ત્યાં સુધી નડતો હતો. એટલે આવું બધું જ્યારે સાંભળી અને જોઈએ ત્યારે એવું થાય કે માણસને સારું બનવા માટે મરવું પડે છે. પણ અહીંયા તો આ પુરાણો આપણા ઋષિ મુનિઓએ, આ શાસ્ત્રો આપણા ઋષિ મુનિઓએ ફળ ફૂલ ખાઈને લખ્યા છે, પોતાના જીવ રેડી દીધા છે આ શાસ્ત્રો લખવામાં. એ અત્યારના સમયમાં પાઉંભાજી ખાવા વાળાને સમજાય ખરા? પણ આજ આ આશ્રમની અંદર, આ ગામની અંદર, આજે ગુરુના સાનિધ્યની અંદર કહેવાય છે કે આજ ઉછરંગ, આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનો માં ને.
આજે તાત્કાલિક હનુમાનજી આશ્રમના આંગણે આજે કંચન રૂડો વરસે ને સરસ મજાની આજ કથાનું આયોજન થયું છે. નસીબદાર હોય એને આજ ગુરુ ની હાજરીમાં હયાતીમાં આવી બધી કથાઓ શ્રવણ કરવા મળે અને ખૂબ પવિત્ર એવું ખોડ્યું કે કથા શ્રવણ કરવા વાળા તો ઠીક, પણ અમે એવું માનીએ છીએ કે અમે કથા વક્તા તરીકે બનીને અમે પણ કથા કરીએ છીએ, અમારી કથા પણ સફળ થઈ ગઈ એવું ખોડ્યું છે ભરતદાસજી બાપુનું. કઈક મળશે જો લેતા આવડે તો, પણ અહીંયા આ કથામાં સૌથી પ્રથમ આપણે કથાનું મહાત્મ્ય સમજો. ભાગવતની અંદર કથાના મહાત્મ્ય પછી વક્તા અને શ્રોતાના નિયમો બતાવ્યા છે કે વક્તા કેવા હોવા જોઈએ, શ્રોતા કેવા હોવા જોઈએ. આ બધી કથાઓ આપણા માટે છે. સૌ પ્રથમ વક્તાના નિયમ બતાવ્યા છે કે બને એટલી સરળ ભાષામાં કથા કેવી, કારણ કે આજકાલ લોકો અઘરું બહુ બોલે છે પણ કઈ સમજાય નહીં. બને એટલી સરળ ભાષામાં કથા કહેવી. આ ગાદીની મર્યાદા જાળવીને દાખલા અને દ્રષ્ટાંતો આપવા, કારણ કે આ કોઈ સામાન્ય પીઠ નથી, અને વ્યાસપીઠ કહી છે. પૂર્ણ શ્રદ્ધાથી કથા કહેવી વક્તાના નિયમો બતાવ્યા છે. જો પિતૃ મોક્ષાર્થે કથા હોય તો વક્તા બ્રાહ્મણ જ પસંદ કરવા. ભૂમિશયન કરવું, નિયમમાં રહીને કથાઓ કરવી, શાસ્ત્રોનો સાર પણ શ્રોતાઓને સમજાય એ રીતે કહેવો. જેમ વક્તાના નિયમો બતાવ્યા છે એવી જ રીતે શ્રોતાના નિયમો પણ બતાવ્યા છે કે શ્રોતા કેવા હોવા જોઈએ. તો સૌ પ્રથમ આપણે બધાને લાગુ પડે છે. શ્રોતા એટલે કે સાંભળનાર લોકો, કે બને ત્યાં સુધી એક આસન ઉપર બેસીને કથા શ્રવણ કરવી. પણ એ આપણને લાગુ પડે નહીં એટલા માટેથી કે અહીંયાથી કીધું હોય કે એક આસન ઉપર બેસીને જ કથા શ્રવણ કરવી, તો કથામાં એવું બને કે બેનો આ મારી જગ્યા હતી તો એમાં કથા પૂરી થઈ જાય, એમાં જ રોજ માથાકૂટ ચાલુ થઈ જાય. પણ બને ત્યાં સુધી વહેલા આવી આપણું આસન ગ્રહણ કરવું. કોઈ બેઠું હોય ને ઊભા કરીને આસન નથી લેવાનું, આપણે સમયસર આવીને આપણી જગ્યા પસંદ કરી લેવી. કથાનું સરસ મજાનું આયોજન છે. તો આપણે અહીંયા આશ્રમની અંદર આ કથા મંડપની અંદર શું સેવા કરી શકીએ? અહીંયા કહ્યા પછી જે કાંઈ કથા છે, દાખલા છે, દ્રષ્ટાંતો છે, એનો પૂર્ણ રીતે શાંતિથી વિચાર કરવો કે કથા શું કહેવા માંગે છે. આ કથાઓને સામાન્ય ન માનવી, ગંભીરતાથી સમજવી, જાણવી. કરવા છતાં હરેક કથાની અંદર વહેલા આવી કથા મંડપમાં સાફ સફાઈ કરવી, જળપાન કરાવવું, કઈ ઘટતું હોય તો એના માટે કોઈને મદદ કરવી, દાન પુણ્ય કરવું. ન થઈ શકે તો કોઈ દાન કરતું હોય એને રોકવું તો નહીં જ. અહીંયા 3 પ્રકારના શ્રોતા બતાવ્યા છે. પરમ શ્રોતા. પરમ શ્રોતા એને કહેવામાં આવે કે હજી તો ખબર પડે કે અમારા ગામની અંદર કથા છે, 15 દિવસની વાર હોય ને તો તાલાવેલી હોય કે દિવસે 15 દિવસ પૂરા થશે અને ક્યારે કથા ચાલુ થશે. એક તાલાવેલી
આવેલી હોય શ્રોતાની અંદર, રાહ જોતા હોય કે 7 દિવસ સુધી કથા શ્રવણ કરવાની છે, 7 દિવસ સુધી આપણને આ લાવો મળવાનો છે, એને પરમ શ્રોતા કહ્યા છે. બીજા બતાવ્યા છે સર્વોત્તા. હવે આપણે આ 3 શ્રોતામાંથી કયા પ્રકારના છીએ એ પોતે નક્કી કરવાનું છે, કોઈને કહેવાનું નથી. પોતાએ ખબર પડી જશે કે આપણે કયા પ્રકારના શ્રોતા છીએ. પહેલો પ્રકાર તમને બતાવી દીધું કે સાફ સફાઈ કરવી, મદદની પૂર્ણ ભાવના. બીજા નંબરના એટલે કે સર્વોત્તા, પહેલે દિવસે કાંઈ ન હોય, પોથી યાત્રા હોય, થોડીક એવી કથા વાંચે, બીજું કાંઈ હોય નહીં, જાય નહીં અને જવા દે. આ બીજા પ્રકારના શ્રોતા. મહાત્માની કથામાં શું સાંભળવું હતું, એમાં કઈ બીજું ન હોય, કનૈયાના બધા ઉત્સવ ને એવું ચાલુ થશે ને ત્યારે જાશું. આ બીજા પ્રકારના શ્રોતા. ત્રીજો પ્રકાર એટલે કે સોતા. નામ ઉપરથી જ ખબર પડી જાય, ગમે તેમ કરીને કથામાં તકલીફ પહોંચાડવી. છેલ્લે આવે તો એ બધાને પાટા મારતા મારતા આવીને બેસવું આગળ, એટલે બધાય જોવે કે આ કોણ આવ્યું. બધી વ્યવસ્થા હોય તો કોઈની ને કોઈની ભૂલ કાઢવી, યજમાનની ભૂલ કાઢવી કે કથા તો બહુ સારી વાંચે છે પણ કેવી ગરમી થાય છે, એકે પંખાય નથી, કુલરે નથી, કાંઈ નથી. યજમાને બધુંય વ્યવસ્થિત કર્યું હોય, એની કાંઈ જ ભૂલ ન હોય તો વક્તાને પકડે. હે રમા, આપણે ઓલી કથામાં ગયા હતા ને, ત્યાં તો આવી રીતે કહેતા હતા કથા, આ બેન તો કઈક જુદું બોલે છે. કઈક ને કઈક ભૂલ કાઢવી. કાંઈ ન મળે તો ઘરધણીની કાઢવી, કાંઈ ન મળે તો શ્રોતાની ભૂલ કાઢવી. ભગવાને આપણને આ બુદ્ધિ આપી છે ઈશ્વરને સમજી શકાય ને એટલા માટે. હવે આપણે કયા પ્રકારના શ્રોતા છીએ આપણે નક્કી કરી લેવાનું. આ કોઈ મેળવેલું દહીં નથી કે જામે પછી જાશું. આપણે દહીં મેળવું હોય 10 વાગે મેળવીએ, રાત્રે 1 વાગે જોઈએ મળ્યું કે નહીં, 2 વાગે જોઈએ મળ્યું કે નહીં. એમ છીબા ખખડાવાથી કઈ જમવાનું નથી. આ તો ભગવાનની ભગીરથી ગંગા છે. આ કથા જામી જ જાય. કોઈ યજમાન એવું વિચારતા હોય કે અમારી કથા અમારે એવી કરવી છે કે હજુ સુધી કોઈ ન કરી હોય, નહીં, એનું કામ નથી. કોઈ શ્રોતા અહીંયા એવું વિચારીને બેસે કે કથા મારે જમાવી જ દેવી છે, ન થાય. એ તો જો આ ભાગવતજીની કૃપા હોય, આ કૃષ્ણ પરમાત્માની કૃપા હોય તો જ કથા જામે. બુદ્ધિનો ઉપયોગ કરીએ તો કાંઈ થતું નથી. અહીંયા કૃપા જ એટલી છે કે કોઈ વક્તા ભણેલા હોય કે ન ભણેલા હોય, પોતાની મતિ પ્રમાણે કથા કરતા હોય પણ કથા જામી જ જાય, કારણ કે એક પૂર્ણ શ્રદ્ધા છે ભાગવતજી ઉપરની. પણ એક સરસ મજાનું એક એવું કીર્તન કે એ કીર્તનમાં તમને બધુંય સમજાઈ જાય કે કથા સાંભળવી પણ એના નીતિ નિયમો બતાવવામાં આવ્યા છે. કથાના પણ કે કથામાં આવતા પહેલા બુદ્ધિ અને અહંકાર. સૌથી પહેલા તો આપણે ચપ્પલ બહાર કાઢીને આવીએ છીએ. કોઈ પણ મંદિરમાં જાય, ભગીરથ કાર્યમાં જાય તો આપણે ચપ્પલ પહેરીને ન જાય, કે બેનો આટલા મોંઘા ચપ્પલ પહેરવા માંડ્યા છે ત્યારે, અને એમાંય બહુ હોશિયાર થઈ ગયા છે. એક ચપ્પલ ડાબી બાજુ મૂકે ને એક જમણી બાજુ મૂકે, કોઈ લઈ જ ન જાય. કારણ કે 100-150 ના ચપ્પલ તો બેનોને ગમતા નથી. પણ અહીંયા સરસ મજાનું કીર્તન બતાવતું કે આ કથામાં આવવું હોય તો સૌ પ્રથમ તો બુદ્ધિ અને અહંકાર આ 2 જોડા બહાર મૂકીને આવવું પડે. ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી રે, ભાગવત સાંભળજો ભાવથી
તમે આવજો રે કાઢી કપટ તમે આવજો રે ઓ એવું કાઢી કપટ તમે આવજો રે કાઢી કપટ તમે આવજો રે બંધન મુક્તિ થઈ જાય મારા વાલા બંધન મુક્તિ થઈ જાય મારા હો બંધન મુક્તિ થઈ જાય મારા વાલા બંધન મુક્તિ થઈ જાય મારા વાલા ભાગવત સાંભળજો ભાવતી રે ભગવન સાંભળજો રાધે જય રાધે સર્વે શાસ્ત્રોનો જેમાં સાર છે રે સર્વે સર્વે શાસ્ત્રોનો જેમાં સાર છે રે સર્વે શાસ્ત્રોનો સુખદેવ મુનિ એવ ગાય મારા વાલા દેવ મુનિ એમ ગાય મારા ઓ વાલા સુખદેવ મુનિ એવ ગાય મારા વાલા દેવ મુનિ એમ ગાય મારા વાલા ભાગવત સાંભળજો આવતી રે ભગવન સાંભળજો કથામાં બતાવ્યું છે તમે ચાલુ રાખો કપટ કાઢીને આપવું કથા સાંભળનાર વ્યક્તિએ સૌપ્રથમ તો મનમાં કોઈ ખોટ ન રાખવી કારણ કે આ ઈશ્વર પરમાત્માની કથા છે ભગવાનનું વાંગમય સ્વરૂપ અહીંયા ભાગવતજીની અંદર પધરાવેલું છે જેને મસ્તક ઉપર ધારણ કરી અને આપણે આવીએ છીએ સાક્ષાત કૃષ્ણ પરમાત્મા અહીં બિરાજમાન છે એટલે કપટને સૌપ્રથમ બહાર મૂકીને આવવું પડે છે રાધે 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 મન વચન ને કર્મથી રે મન ઓ મારા મન વચન ને કર્મથી રે મન સાત દિવસ સંભળાય મારા વાલા સાત દિવસ સંભળાય મારા સાત દિવસ સંભળાય મારા વાલા સાત દિવસ સંભળાય
કપટ કાઢીને આવવાનું છે. એમ બીજો નિયમ પણ બતાવ્યો છે. મન, વચન અને કર્મથી બતાવ્યું છે. હે? મનમાં પણ એક ક્ષણ માટે ખોટો ભાવ ઉત્પન્ન થઈ જાય તો પણ ઈશ્વર મળતો નથી. મન, વચન અને કર્મ. કર્મ 3 રીતે કરી માણસ કરે છે. એક તો પેલા વિચાર આવી જાય છે, કરું કે નહીં, બીજી વાર. અને જ્યારે પોતે કર્મ કરે છે, એક વ્યક્તિ એક જ વાતનું કર્મ 3 વાર કરે છે. અને એટલે જ કહ્યું છે મન, વચન ને કર્મથી રે. મન, સાત દિવસ સંભળાય મારા વાલા. એ જી 7 દિવસ સંભળાય મારા વાલા. ભાગવત સાંભળજો ભાવથી રે. રાધે રાધે. હેત રાખો જે હરિ નામ ના રે. હેત રાખો જો હરિ નામ. ઓજી હેત રાખજો હરિ નામ ના રે. શામળીઓ કરશે સહાય મારા વાલા. શામળીઓ એ જી શામળીઓ કરશે સહાય મારા વાલા. ભાગવત સાંભળજો ભાવથી રે. એ જી ભાગવત સાંભળજો ભાવથી રે. મોટો એનો મહિમા છે મારા વાલા. એ જી મોટો એનો મહિમા છે મારા વાલા. ભાગવત સાંભળજો ભાવથી રે. ભાગવત હે જી ભાગવત સાંભળજો ભાવથી રે. રાધે. ભાગવત સાંભળજો ભાવથી રે. ભાગવત સાંભળજો ભાવથી રે. ઓજી ભાગવત સાંભળજો ભાવથી રે. ભાગવત સાંભળજો ભાવથી રે. મોટો એનો મહિમા છે મારા વાલા. શુકદેવ મુનિ એમ ગાય મારા વાલા. શામળીઓ કરશે સહાય મારા વાલા. પણ ભાગવત સાંભળજો ભાવથી રે. પૂર્ણ ભાવથી
કપટ તજી મન વચન કર્મથી જો ભગીરથી ગંગા ભાગવતજીનું રસપાન કરવામાં આવે તો બંધન મુક્તિ થઈ જાય છે. પૂર્ણ ભાવથી આ કથા શ્રવણ કરવામાં આવે. પણ અહીંયા તો નસીબ હોય એને જ કથા શ્રવણ કરવામાં મળે છે. એક ભાઈને ખૂબ કથા સાંભળવાની ઈચ્છા થઈ, પોતે જ યજમાન બની ગયા. આ નસીબ કોને કહેવાય? પોથીના યજમાન પોતે બન્યા, સરસ મજાની કથાનું આયોજન કર્યું. પોથી યાત્રા જતી હતી અને જોરથી બધા છોકરાઓ આગળ ફટાકડા ફોડતા હતા. ફટાકડાનો એવો જોરદાર અવાજ આવ્યો કે યજમાનની જેને કથા બેસાડી હતી એને જ કાનમાં ધાક પડી ગઈ. કોઈ પણ માણસની ગામમાં ધાક હોય ને સારું, પણ કાનમાં પડે ને ખોટું. એનો લાભ બધાય લઈ લે. 7 દિવસ સુધી સરસ મજાની કથાનું આયોજન પોતાના આંગણે કર્યું, એટલો ખર્ચો કર્યો. સગા વાલા સ્નેહી ગામે કથા સાંભળી. યજમાનને કથા સાંભળવા જે હતા એને મળી જ નહીં. છેલ્લે પોથી કથા વિરામ થતી હતી. છેલ્લા દિવસે પાછા ફટાકડા ફૂટ્યા. પ્રપંચ જોરથી અવાજ આવ્યો ને દાગ ખુલી ગઈ. નસીબમાં હોય તો કથા શ્રવણ કરવા મળે. જીવનમાં માણસને લાભ મળે છે, છતાં એ લાભને માણી નથી શકતો. અને આ ગામની અંદર તો હાલતું ચાલતું માન સરોવર આપણા બધા વચ્ચે આવ્યું છે. સરસ મજાની કથા અહીંયાથી 7 દિવસ સુધી આપણે શ્રવણ કરવા મળવાની છે. એક સત્યનારાયણ ભગવાનની કથા કરવી હોય ને તોય મહિના 2 મહિના વીતી જાય છે ઘરમાં. આ તો મહાન ગ્રંથ, મહાન કથા. જીવ માત્ર માટે આ કથા છે. પણ સુત પુરાણી ઋષિ ભાગવત કથાનું મહાત્મ્ય બતાવ્યું. જ્યાં સુધી ભાવ જાગૃત ન થાય ત્યાં સુધી કથામાં કઈ સમજાય નહીં, કઈ આનંદ ન આવે. ત્યાં સુધી પ્રેમ જાગૃત ન થાય. આવી જ રીતે સત્યના પૂજારી બનો. જે માણસના જીવનની અંદર સત્ય હોય એને કોઈ તકલીફ નથી આવતી. પણ અહીંયા વ્યાસજીએ 18,000 શ્લોકો લખ્યા છે ભાગવતજીની અંદર. અને સૌ પ્રથમ જ શબ્દથી શરૂઆત કરી છે. ગુજરાતીમાં જ શબ્દ છે એ દગ્ધ શબ્દ કયો છે, બળેલો શબ્દ. જે આત્મા દુખી હોય, જેનું હૃદય બળેલું હોય, એ વ્યક્તિ શરૂઆતમાં જ શબ્દથી કરે છે. પણ આ તો પરમાત્માના વિરહમાં, પરમાત્માના પ્રેમમાં શરીર બળેલું છે, હૃદય બળેલું છે. અને એટલે સૌ પ્રથમ વિચાર્યું. અને જ્યારે આગળ આપણે કથા આવશે ગોપી ગીતની, એમાં પણ જ શબ્દથી શરૂઆત કરી છે. વ્યાસજીને થયું કે સૌ પ્રથમ પુરાણ લખું છું તો વંદના કોની કરવી? જો કૃષ્ણમ પરમ ધીમહી લખે તો કૃષ્ણ સંપ્રદાય વાળાને એવું થાય કે આ ભાગવત પુરાણ અમારું જ છે, બીજા કોઈનું નથી. રામમ પરમ ધીમહી લખે તો રામના ઉપાસકોને એવું થાય કે આ ભાગવત પુરાણ અમારું છે. શિવમ પરમ ધીમહી લખે તો શિવ ઉપાસકોને એવું થાય કે અમારું છે.
આટલો મોટો મહાન ગ્રંથ આખા સકળ જગત માટેથી એને રચના કરવી હતી, એટલે વિચાર કર્યો કે એક પણ જીવ વંચિત ન રહી જાય. આ ભાગવત મહાપુરાણ એવું છે કે કોઈ પણ જીવ વંચિત ન રહી જાય એના માટેથી આ પુરાણ છે. કોઈ જ્ઞાતિ જાતિ મતભેદ કાંઈ જ આમાં નથી. એટલે વ્યાસજીએ સૌ પ્રથમ સત્યમ પરમ ધીમહિ થી શરૂઆત કરી છે. કોઈ ભગવાનના નામનો ઉલ્લેખ જ નથી કર્યો. સત્ય એવું સ્વરૂપ, સત્યમ પરમ ધીમહિ, ભગવાનના સત્ય સ્વરૂપની અહીંયા વંદના કરી છે. કારણ કે ભાગવત એક પરબ છે, અને પરબ હોય ત્યાં હર કોઈ પાણી પીવા માટે આવે. એટલા માટે સત્યની વંદના કરી છે. નૈમિષારણ્ય વિષ્ણુ ક્ષેત્રમાં 88,000 ઋષિ મુનિઓ 10,000 વર્ષનું જ્ઞાન સત્ર ચાલી રહ્યું છે. હરેક કથાઓ આપણે જોશું તો નૈમિષારણ્યની અંદર જ કથા હોય છે. એક વખત ઋષિઓ બ્રહ્માજી પાસે ગયા અને કહ્યું કે અમારે એકદમ નિરવ શાંતિ જોઈએ છે, અમારે ક્યાં જઈને ભજન કરવું, અમારે તપ કરવું છે, પણ એવી કોઈ જગ્યા બતાવો કે જ્યાં પૂર્ણ શાંતિ હોય. અને બ્રહ્માજીએ શ્રેષ્ઠ એવી જગ્યા બતાવી, નૈમિષારણ્ય. આંખના પલકારાનો ત્રીજો ભાગ, આંખના પલકારાનો ત્રીજો ભાગ પણ જ્યાં સત્સંગ બંધ નથી રહેતો એ નૈમિષારણ્ય. નૈમિષારણ્યની અંદર આપ જાઓ, હું એક તમે મનોમય ચક્ર આપું છું, જેના આરા જ્યાં ખુંડિત થઈ જાય એ જગ્યાએ આપ જઈ અને તપ કરજો, જ્યાં તમારા મનને પૂરેપૂરી શાંતિ થશે. નૈમિષારણ્યમાં આવતા એ ચક્ર શાંત થયું અને ત્યાં ઋષિઓ બધા બેસી અને સત્સંગ કરે છે. બીનુ રામ કૃપા બીનુ સુલભન સોઈ, બીનુ સત્સંગ વિવેક શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. હે નાથ નારાયણ વાસુદેવા, હે નાથ નારાયણ વાસુદેવા, શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી. નૈમિષારણ્ય એટલે કે આંખના પલકારાનો ત્રીજો ભાગ. એટલી વાર પણ સત્સંગ બંધ નથી રહેતો. એક વખત નૈમિષારણ્યની અંદર જ્ઞાન સત્ર ચાલી રહ્યું હતું અને બધાય ઋષિઓ ભેગા થયા હતા. એ વખતે સુતજીને એ ઋષિઓએ પ્રશ્ન કર્યા છે. છ પ્રશ્નો કર્યા છે. શાસ્ત્રોનો સાર અનુભૂત સિદ્ધાંત અમને બતાવો. સદા સર્વદા કોઈ પણ જીવનું કલ્યાણ શેમાં છે એ અમને બતાવો. આ 6 પ્રશ્ન એવા છે કે એમની અંદર આપણે આખું ભાગવત શ્રવણ કરવાનું છે. ઈશ્વરના સર્વશ્રેષ્ઠ ચરિત્રો કયા એ અમને સમજાવો. ભગવાન
અવતાર શા માટે ધારણ કરે છે? અને કળિયુગમાં ધર્મ કોના શરણે ગયો? 6 પ્રશ્નો કર્યા છે. સુતજી જવાબ આપતા કહે છે કે શાસ્ત્રોનો સારભૂત સિદ્ધાંત બતાવતા કહે છે કે નિસ્વાર્થ ભક્તિ જે કોઈ વ્યક્તિ કરે, જેમાં કોઈ સ્વાર્થ ન હોય કે મને આ મળી જાય તો હું આમ કરું. અને આપણું તો જીવનું, સંસારિક જીવનું કેવું છે, મારા છોકરાની હગાઈ થઈ જશે ને તો હું માતાજી તમને ચુંદડી ચડાવીશ, ઈ તો વચ્ચે જ છે. આપણે અહીંયા નિસ્વાર્થ ભક્તિ કીધી છે, કોઈ સ્વાર્થ નથી બતાવ્યો. સાચી ભક્તિમાં ભક્ત માંગે નહીં. કઈ મેળવવા માટેથી કથા શ્રવણ નથી કરી, મને પુણ્ય મળશે જેવો વિશ્વાસ હોવો જોઈએ. નિસ્વાર્થ ભક્તિ હોય, શાસ્ત્રોનો મૂળભૂત સિદ્ધાંત બતાવ્યો છે. સદા સર્વદા જીવનું કલ્યાણ શેમાં છે? સુતજી કહે છે કે ઈશ્વરને અર્પણ કરી દેવું. ઈશ્વરને અર્પણ, જે કાંઈ થાય બસ જે કરશે મારો ભગવાન સારું જ કરશે, સાચું જ કરશે. ભગવાન રાખે ને એમ જીવી લેવું છે. સદા સર્વદા જીવનું કલ્યાણ, ઈશ્વર ઉપર પૂર્ણ ભરોસો, ઈશ્વરને અર્પણ કરી દેવું. જીવનું કલ્યાણ જ એમાં છે. ઈશ્વરના શ્રેષ્ઠ ચરિત્રો. સુતજી કહે છે કે ઈશ્વરના આમ તો 1000 જન્મ થયા છે, પણ આ ભાગવતજીની કથા શ્રવણ કરતા કરતા આ 7 દિવસની અંદર અનેક ચરિત્રોની કથા આપણે શ્રવણ કરવાની છે. ચોથો પ્રશ્ન કર્યો હતો, ભગવાન અવતાર ધારણ શા માટે કરે છે? ભગવાનને આ સૃષ્ટિ ઉપર જન્મ લેવાનું કારણ શું? અને ત્યારે જ ભાગવત ગીતાની અંદર કહ્યું છે, જબ જબ હોઈ ધર્મ કી હાનિ બાટે અસુર અધમ જ્યારે જ્યારે અધર્મ વધી જશે ત્યારે ભગવાન કહે છે કે હું મારા ભક્તોને બચાવવા માટેથી અત્યારના સાધુ સંતો જે વર્ષોથી તપસ્યા કરી રહ્યા છે એની સાધના પૂર્ણ થવાનો સમય આવે ત્યારે ભગવાન કહે છે કે હું જ્યારે જેવી જરૂર પડશે ત્યારે એવો જન્મ ધારણ કરી અને આ પૃથ્વી લોકમાં જન્મ લઈશ. અધર્મ વધી જાય, પાપાચાર વધી જાય અને ત્યારે કહે છે કે હું મારા ભક્તોને આનંદ આપવા માટેથી જન્મ ધારણ કરીશ. પણ ભગવાન પોતાના ભક્તોને દર્શન આપવા માટેથી જન્મ ધારણ કરે છે, પણ પછી આવ્યા જ હોય તો અસુરો, પાપીઓ હોય ને એને હારવાર મારતા જાય છે. આપણે ગામની અંદર આપણું મકાન હોય, સિટીમાં રહેવા જતા રહ્યા હોય, કુટુંબમાં લગ્ન હોય ને એટલે આપણે પછી તાળું ખોલીએ કે આવ્યા જ છીએ તો થોડોક કચરો કાઢતા જાય. એમ ભગવાનનું એવું જ છે, એના ભક્તોને દર્શન દેવા માટે આવે છે. પણ આવા પાપી લોકો થોડો કચરો વધી ગયો હોય એટલે આવ્યા છે તો હારવારે સાફ કરતા જાય, દુષ્ટ લોકોને સજા આપવા માટેથી. 5મો પ્રશ્ન કર્યો હતો કે ભગવાનના અવતાર કેટલા અને કયા કયા?
આમ તો ભગવાનના હજારો અવતાર છે, પણ પુરાણો મુજબ 24 મુખ્ય અવતાર બતાવવામાં આવ્યા છે. સનત કુમારો તપ કરી અને બ્રહ્મચર્ય પાળવું. વરાહ અવતાર પૃથ્વીને રસાતાળમાંથી કાઢી હતી. નારદજી નામ સ્મરણનો મહત્વ બતાવ્યું છે જગતને. નર નારાયણ તપસ્યાનો માર્ગ બતાવ્યો છે. કપિલ ભગવાન જેણે સાખ્ય શાસ્ત્રનું દર્શન કરાવ્યું છે, જે કથા આપણે આવશે. દત્ત ભગવાન જ્ઞાનનો ઉપદેશ કર્યો. યજ્ઞ નારાયણ ભગવાન સમાજનું કલ્યાણ કર્યું છે. વૃષભદેવ પરમહંસોનો માર્ગ બતાવ્યો. મત્સ્ય અવતાર સત્યવ્રત રાજાઓની રક્ષા કરી. કુર્મ અવતાર પૃથ્વીને પોતાની પીઠ ઉપર ભગવાને ધારણ કરી હતી. ભગવાનના અવતારો અનેક છે, બધી જ કથાઓની અંદર આપણે આવશે. ધન્વંતરી ભગવાન જેણે આયુર્વેદિકનો ઉપદેશ જગતને બતાવ્યો છે. મોહિની જેણે અમૃત પાન કરાવ્યું. નૃસિંહ અવતાર ભક્તની રક્ષા કરીને ભગવાને નૃસિંહ પ્રાગટ્યની કથા આપણે આવશે. વામન બલિને પોતાનું રાજ્ય આપ્યું, પાતાળનું રાજ્ય. પરશુરામ પાપી રાજાઓને સજા આપી. ભગવાન વ્યાસ જેણે વેદોનો વિસ્તાર કર્યો. આટલા પુરાણો આપણને આપ્યા છે, જેમાંથી એક ભાગવત મહાપુરાણ પણ આપ્યું. ભગવાન રામ જેણે મર્યાદાથી જીવન કેમ જીવવું એ જગતને બતાવ્યું છે. ત્યારબાદ કૃષ્ણ અને બલરામ જેણે પૂર્ણ લીલાઓ કરી, જે આપણે 7 દિવસની અંદર પૂર્ણ લીલાની કથાઓ શ્રવણ કરવાની છે. ભગવાન બુદ્ધ જેણે શાંતિનો ઉપદેશ જગતને બતાવ્યો. પુરુષ અને વિરાટ સ્વરૂપ આ બંને સ્થૂળ સ્વરૂપ છે. અને 24 એટલે કે ભગવાન કલ્કી ધર્મની રક્ષા કરવા માટેથી જેમનો જન્મ હવે પછી થવાનો છે. આવા 24 અવતારો બતાવ્યા છે. અને છઠ્ઠો 6 પ્રશ્ન કર્યા હતા, એમાંથી છઠ્ઠો પ્રશ્ન કર્યો કે કળિયુગમાં ધર્મ કોના શરણે જશે? જ્યારે ભગવાન સ્વધામ ગયા અને એ વખતે ભગવાન કૃષ્ણએ પોતાનું વાંગમય સ્વરૂપ આ ભાગવતજીની અંદર પધરાવ્યું. આ પુરાણ કહે છે, આ કોઈના મોઢે બોલેલી વાત નથી, આ પુરાણની અંદર કહ્યું છે. ભગવાને પોતાનું વાંગમય સ્વરૂપ આ ભાગવતજીની અંદર પધરાવ્યું. એટલે અંતમાં ભાગવતજીના શરણે કલયુગ ગયો છે. આવી સરસ મજાની સુત પુરાણી ઋષિઓનો સત્સંગ ચાલી રહ્યો છે. પણ અહીંયા આપણી કથાનો સમય, આજે પહેલા દિવસની કથા, મહાત્મ્યની કથા આપણે શ્રવણ કરી. ભગવાનના 24 અવતારોની કથા, જે પ્રશ્નો 6 કર્યા છે, એ બધી કથાઓ આગળ આપણે આવશે. પણ સમય મર્યાદાને ધ્યાનમાં લઈ અને આપણી આજની કથાને આપણે અહીંયા પ્રથમ દિવસની કથાને વિરામ આપીએ છીએ. 2 મિનિટ હરિનામ સંકીર્તન, ત્યારબાદ આરતી પૂજા, અને આવતીકાલે સમયસર ફરી પાછા મળીશું. આ 7 દિવસની કથામાં એક પણ દિવસ આપણાથી ચૂકાઈ ન જાય, અને જેટલા ઉત્સવ આવશે એ બધા જ આપણે અહીંયા, જે કૃષ્ણ પરમાત્માની કૃપા હશે એ રીતે આપણે અહીંયા બધા ઉત્સવો પણ ઉજવવાના છે. પણ 2 મિનિટ હરિનામ સંકીર્તન. ભાઈઓ તથા બહેનોને નમ્ર વિનંતી છે કે ભોજન પ્રસાદ લઈને બધાને જવાનું છે. રસોઈ કરી છે બગડે નહીં, તો દરેક ભાઈઓ બહેનો પ્રસાદ લઈને પછી જશે. બાપુનો ખાસ આદેશ છે, બોલાઈને રસોઈ કરી બગડે નહીં, તો બધા ભાઈઓ બહેનો કથા પૂરી થાય પછી પ્રસાદ લઈને જાય. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, તમે મને માયા લગાડી રે. તમે મને માયા લગાડી મારા, તમે મને માયા લગાડી મારા વાલા. તમે મને માયા લગાડી મારા
માં